અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં 4 કામદારના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે। આ કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી, જેમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરી રહેલા 4 કામદારના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। કંપનીના એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઘરે બેઠા ઓનલાઈન ટાસ્ક પૂરા કરીને પૈસા કમાવાનું કહીને ગઠિયા ટોળકીએ વધુ એક સિનિયર સિટીઝન પાસેથી ₹23 લાખ પડાવી લીધા હતા, જેમાં આંબાવાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધે ટાસ્કનું કામ શરૂ કર્યાના થોડા સમય પછી તેમને ક્રિપ્ટોકરન્સીના ટાસ્ક પૂરા કરવાનું કહીને રોકાણ કરાવાયું હતું। ત્યારબાદ એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હોવાનું કહીને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે ₹20 લાખ ભરવડાવ્યા હતા, જે બાદ ધીરે ધીરે અન્ય ચાર્જિસના નામે 98.86 લાખ પડાવી લીધા હતા। ત્યારે આ મામલે સાયબર ક્રાઇમે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। વલસાડમાં રેપફીટ મર્ડર કેસમાં ઝડપાયેલા સિરિયલ કિલરે વધુ એક હત્યા કર્યાની કબૂલાત કરી છે। વલસાડના મોતીવાડા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીનું અપહરણ કરી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવાના ગુનામાં ઝડપાયેલો આરોપી રાહુલ જાટ સિરિયલ કિલર નીકળ્યો હતો, જેણે 25 દિવસમાં જ 4 રાજ્યમાં 5 હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। ત્યારે રિમાન્ડ દરમિયાન તેણે વધુ એક ગુનાની કબૂલાત કરી છે, જેમાં આરોપીએ 8 જૂને વડોદરામાં લૂંટના ઈરાદે મુસાફરનું ગળું દબાવી હત્યા કરી હતી। આરોપી હજુ 5 ડિસેમ્બર સુધી પોલીસના રિમાન્ડ પર છે, ત્યારે પૂછપરછ દરમિયાન હત્યાના આંકડા હજુ વધી શકે છે।